રાતના જમવામાં રીંગણાનો ઓગળો ખૂબ સરસ અને મજા આવે છે ખાવાની। એના માટે રીંગણું લેવાનું છે। રીંગણાને આપણે તેલ લગાવી અને ચારે બાજુ ચાકુના મદદથી આ રીતના કાપી લેવાનું છે અને રીંગણું આ રીતના આપણે બાફી લેવાનું છે। અને તેલ લગાવવાનું એટલે મસ્ત છાલ ઉખડી જાય એની। જોઈ શકો છો રીંગણું આપણું મસ્ત બફાઈ ગયું છે। હવે કડાઈમાં તેલ ગરમ કરવાનું, એમાં રાઈ જીરું નાખવાનું, મીઠા લીમડાના પાન અને કાપેલું લસણ એડ કરી દેવાનું છે અને એનાથી જ મસ્ત સારો એવો વઘાર થાય છે આપણો। અને વઘારમાં આપણે લીલી ડુંગળીનો ઉપયોગ કરવાનો છે। લીલી ડુંગળીથી જ આપણો ઓળો બહુ સરસ બને છે। હવે આપણે ટમેટું નાખી દેવાનું। હવે આપણે એમાં મસાલા નાખી દેવાનું છે, હળદર, જીરું, મરચું, મીઠું બધું નાખી દેવાનું છે અને આ રીતનું બધું મિક્સ કરી દેવાનું છે। અને હવે આપણે આમાં જે બાફેલું રીંગણું હતું ને એ આમાં નાખી દેવાનું છે, કારણ કે હવે આપણે આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। અને રીંગણાનો ઓળો શિયાળામાં બધાના ઘરે બનતો હોય ને ખાવાની મજા આવે અને એ આપણા શરીર માટે સારો। અને આમાં રોટલા સાથે ખૂબ મજા આવે છે, પણ મેં રોટલી બનાવી છે, જેને જે ભાવતો એ રીતના બનાવે। હવે કોથમરી નાખીને આપણે પરસી લઈશું। ગુજરાતી થાળી સાદી અને સિમ્પલ। અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમને ગમતો હોય તો કહેજો।